ટોટલ 5 માંગણીઓ સાથે અમે સરકારને અલ્ટિમેટમ આપવા જઈએ છીએ કે સરકાર સાંજમાં સમજી જાવ. આ વખતે અલ્ટિમેટમ આપવા આવ્યા છીએ. તમે જ્યાં સુધી અમને આવવા દેશો આવશું, અને જ્યાં રોકશે ત્યાં અમારું તો અઠે દ્વારકા, જેમ સંઘ દ્વારકા હલીને જતો હોય અને થાકે તો એમ કે અઠે દ્વારકા, એટલે કે અહીંયા જ દ્વારકા છે, એમ અમારું અઠે ગાંધીનગર. બરાબર છે. અમે ત્યાં જ્યાં સરકાર રોકશે ત્યાં બેસી અને ખેડૂતોની વાત કરીને સરકારને મીડિયાના માધ્યમથી જાહેરમાં અલ્ટિમેટમ આપી અને આવશું. મારું નામ પંકજભાઈ રાણસરિયા છે, પણ અહીંયા પહોંચ્યા ત્યારે બધાને ગેરમાર્ગે દોરીને કોંગ્રેસની સભામાં નાખવાના પ્રયાસો કરવામાં આવ્યા. હું એક પાર્ટી હારે જોડાયેલો વ્યક્તિ, તેમ છતાં પણ પાલભાઈ લીડિંગ કરતા હતા, છતાં મેં સાથ સહકારને ટેકો એટલા માટે આપ્યો હતો કે એક ખેડૂતનો દીકરો હતો, સમજો. છતાં અહીંયા લઈ આવી અને તમામ ખેડૂતોને અત્યારે કોંગ્રેસની સભામાં બેહાડી દેવાની વાત હતી. તો જે લીડિંગ કરતો એની જવાબદારી નથી. ગાંધીનગરની વાત કરીને સભામાં બેસાડવા કેટલી અયોગ્ય વાત કહેવાય. ભાજપનો દલ્લો આવી અને કોંગ્રેસની સભા ખરાબ કરવા આવે છે, ખેડૂતોને ઉશ્કેરીને માહોલ ખરાબ કરવા આવ્યો છે. આ પંકજ રાણસરિયા ભાજપનો દલ્લો છે. આ ભાજપનો દલ્લો છે. આ ભાજપનો દલ્લો છે. ભાઈઓ છે ના ચાલે ને, પણ એવું ખોટી અહીંયા સભાઓ બગાડવા આવે. અહીંયા પાલભાઈ રોઈ ગયા છે, પાલભાઈ રોઈ ગયા છે, પાલભાઈ રડે છે. સાચી વાત છે, પણ મહત્વનું એ છે કોના હાટું લડવું, અને આવા 25 જણા આવીને 25,000 માણસને ડાયવર્ટ કરીને આપણી મહેનત ઉપર 25,000 માંથી 500 જણા આવે ને 24,500 માણસ હોય જાય. તમે સમજદાર કોણ? તમારી સાચી.